સુરતમાં એસીપી બીએમ ચૌધરી જાતિ સર્ટિફિકેટ વિવાદ મામલે સમાચાર સામે આવ્યા છે, જેમાં એસીપી બીએમ ચૌધરીને નોટિસ આપવામાં આવી છે. એસીપી બીએમ ચૌધરીને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે, તેમજ નોટિસ આપી જાતિ સર્ટિફિકેટને લઈ જવાબ માંગવામાં આવ્યો છે. એસીપી બીએમ ચૌધરી વિરુદ્ધ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. સુરતમાં કે ડિવિઝનમાં એસીપી તરીકે ફરજ બજાવતા બીએમ ચૌધરી સામે આખરે ગુનો નોંધવામાં આવ્યો છે. તેમને 1993માં પીએસઆઈમાં પોસ્ટિંગ મેળવવા માટે ઓબીસી હોવા છતાં એસટીનું જાતીય પ્રમાણપત્ર મૂક્યું હતું. જે મામલે ઉમરા પોલીસમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ થતાની સાથે જ એસીપી ભૂગર્ભમાં ઉતરી ગયા છે, જેમની ઉમરા પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ સમગ્ર મામલે 7 જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો, જ્યારે આદિજાતિ વિકાસ ટ્રસ્ટ ગોધરાના પ્રમુખ પ્રવીણભાઈ પારઘી દ્વારા ગુજરાત તકેદારી આયોગ ગાંધીનગરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. તેમને ફરિયાદમાં જણાવ્યું હતું કે એસીપી બાબુભાઈ ચૌધરીએ ખોટા પુરાવાઓ ઉભા કરીને અધિકારીઓને ગેરમાર્ગે દોરીને પોતાને અનુસૂચિત જનજાતિનો જાહેર કરીને જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હતું. ફરિયાદને લઈ ગુજરાત તકેદારી આયોગના પત્ર મુજબ આ મામલો વર્ષ 2021ના માર્ચ મહિના દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક વિજિલન્સ સેલ ગાંધીનગરને તપાસ માટે સોંપવામાં આવ્યો હતો, જેથી બાદમાં વિજિલન્સ સેલ ગાંધીનગર દ્વારા એસીપી બીએમ ચૌધરીને પત્ર લખીને જરૂરી દસ્તાવેજો અને આધાર પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું. આ સમગ્ર મામલે ફરિયાદને પગલે રાજ્ય સરકારે સુરત વિજિલન્સને તપાસ સોંપી હતી. વિજિલન્સ વિભાગે પોતાનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યા બાદ આ મામલે 2024માં વધુ ઊંડાણપૂર્વક તપાસ માટે જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ સુધી આ મામલો પહોંચ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા તાલુકાના રામકુવા ગામ ખાતે રહેતા અને હાલ પીપલોડ ખાતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી તરીકે ફરજ બજાવતા મુકેશ કુમાર ગામિતને આ બાબતે પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી હતી. બાદમાં અલગ અલગ પત્રો દ્વારા કુલ 15 વખત બીએમ ચૌધરીને પુરાવાઓ રજૂ કરવા માટે જણાવવામાં આવ્યું હતું, પરંતુ તેઓ દ્વારા પુરાવાઓ રજૂ ન કરાતા આખરે વિજિલન્સ સેલે સ્પષ્ટ અભિપ્રાય જાહેર કર્યો કે બાબુભાઈ મોતીભાઈ ચૌધરીનું જિલ્લા પંચાયત સુરત દ્વારા 1990માં ઇસ્યુ થયેલું જાતિનું પ્રમાણપત્ર રદ થવું જોઈએ, જેથી બીએમ ચૌધરી વિરુદ્ધ ખોટું પ્રમાણપત્ર રજૂ કરી રાજ્યના પોલીસ વિભાગમાં બઢતી મેળવી હોવાના રિપોર્ટના આધારે તેમના વિરુદ્ધ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સરકારમાં ખોટી રીતે એસટીનું જાતિ સર્ટિફિકેટ રજૂ કરી નોકરી અને બઢતી મેળવી હતી. બીએમ ચૌધરી તૈલી જ્ઞાતિના છે, જે ઓબીસીમાં આવે છે, પરંતુ એસટીનું સર્ટી બનાવી સરકારમાં રજૂ કર્યું હતું. આગામી દિવસમાં તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. यहाँ पे सूरत सिटी में एसीपी बीएम चौधरी करके उनके पोस्टिंग थी और 1993 में पीएसआई तरीके डिपार्टमेंट बीएम चौधरी ने ज्वाइन किया था. 2009 में पीआई तरीके प्रमोशन मिला और 2016 में डीवाईएसपी तरीके प्रमोशन मिला और इनके खिलाफ एक प्राइवेट कंप्लेन हुई कि इन्होंने जिस टाइम पे इनका निमणूक हुआ पीएसआई तरीके, उस टाइम पे जो कास्ट सर्टिफिकेट जो यूज किया वो कास्ट सर्टिफिकेट इनकी कास्ट एसटी कम्युनिटी में नहीं आती है, इसकी कास्ट जो है अन्य पछात वर्ग में आती है. उसके बावजूद उन्होंने एसटी का सर्टिफिकेट यूज करके ना केवल निमणूक लिया बल्कि बढ़ती का लाभ भी लिया. तो इस फरियाद के ऊपर समाज कल्याण विभाग है, उसकी विभागीय समिति और विजिलेंस सेल दोनों ने अपनी इंक्वायरी की और इंक्वायरी पूरी करने के बाद में जो गुजरात एससी एसटी ओबीसी संबंधी 2018 का जो कायदा है उसके तहत उन्होंने ऑर्डर किया और बीएम चौधरी को उसमें गलत सर्टिफिकेट रजू करने का दोषी माना गया और उन्होंने जो कैडर कंट्रोल अथॉरिटी है डीवाईएसपी के केस में होम डिपार्टमेंट, उनको इन्फॉर्म किया और होम डिपार्टमेंट ने ऑर्डर करके उनको सर्विस से डिस्चार्ज कर दिया है. और अभी इसमें क्योंकि ये 2018 का जो कायदा है इसमें समाज कल्याण विभाग को अधिकृत किया हुआ है फरियाद करने के लिए, तो सूरत जिला समाज कल्याण अधिकारी की तरफ से एक फरियाद की गई जिसमें ये 2018 का जो कायदा है उसकी कलम 12 के तहत उमरा पुलिस स्टेशन में गुना दर्ज किया गया है. इन्वेस्टिगेशन जो है अभी चल रहा है और गुना दर्ज करने के बाद में समाज कल्याण विभाग को उस टाइम 90 में जो जब ये सर्टिफिकेट बना था उस टाइम पे क्या क्या पुरावा रजू किए थे, किस आधार पे बना, किस अधिकारी ने बनाया, ये सब माहिती लेने के लिए उनको एक नोटिस इश्यू किया गया है. एक नोटिस जो ये बीएम चौधरी है पूर्व एसीपी, इसको एक नोटिस इश्यू किया गया है. इसकी तरफ से जो जो चीजें हमें चाहिए वो नोटिस में मांगी गई है और रजू होकर स्टेटमेंट देने के लिए कहा गया है. और डिपार्टमेंट में हमारे पास इसके खिलाफ जो जितने भी इसके रिक्रूटमेंट संबंधी जो जो कागजात दिए हुए हैं, प्रमोशन के टाइम पे जो जो कागजात कंसिडर किए गए, वो सब मांगने के लिए डिपार्टमेंट को भी एक रिक्वेस्ट किया गया है.
एक बार ये सारी चीजें आएंगी उसके बाद में आगे की कार्यवाही की जाएगी। सर बीएम चौधरी के साथ कोई कांटेक्ट पुलिस का हुआ है? हाँ, नोटिस की बजवनी हो गई है और नोटिस में 5 दिन का टाइम दिया गया है, क्योंकि ये जो एक्ट है 2018 का, उसमें जितनी वो सजा की जोगवाई है वो माननीय सुप्रीम कोर्ट द्वारा जो अर्नेस्ट कुमार जजमेंट है उसकी जो डायरेक्शंस है माननीय सुप्रीम कोर्ट के, उसको फॉलो करते हुए प्रोसीजर आगे बढ़ाया जा रहा है और इन्वेस्टिगेशन जो है उमरा पीआई को सौंपी गई। सर वो एसटी थे, फिर भी उन्होंने जो एसटी नहीं थे फिर भी जो रखा था तो कौन सी कास्ट के थे? ओबीसी में उनकी कास्ट आती है और हिंदू तेली करके कास्ट है। जो विभागीय विश्लेषण समिति है उनकी जो रिपोर्ट है उसमें जो बताया गया है कि उन्होंने उनका स्कूल लिविंग सर्टिफिकेट विभागीय जो समिति है उसने लिया और उसमें उनकी जो जाति है वो हिंदू तेली के रूप में लिखी हुई है और उसके बावजूद उन्होंने एसटी का सर्टिफिकेट 1990 में बनाया और उसको डिपार्टमेंट में रिक्रूटमेंट के टाइम पे रजू किया गया और उसी के आधार पे उनका पोस्टिंग हुआ, शुरू में ज्वाइन किया और उसी के आधार पे उनका प्रमोशन हुआ। सर 1999 में जब ये पूरा मामला जब उन्होंने सर्टिफिकेट दिया तो अभी तक क्यों वहाँ इतनी देर क्यों लगी बाहर आने में? ये 2021 से एक प्राइवेट व्यक्ति की कंप्लेन पे जो समाज कल्याण विभाग है वो इसकी जांच कर रहा था, तब मामला ये प्रकाश में आया और बाद में उनका विजिलेंस सेल का और उनकी जो विभागीय समिति है उसका एक प्रोसीजर है, उसमें पूरी अपॉर्चुनिटी सभी पार्टियों को दी जाती है अपने अपने डॉक्यूमेंट रजू करने के लिए और वो पूरा जो प्रोसीजर है उसको फॉलो करते हुए उन्होंने ये निर्णय दिया और निर्णय देने के बाद में उन्होंने गवर्नमेंट को सूचित किया। सर इसमें आगे आगे दिन में क्या प्रोसीजर हो सकती है? अभी एफआईआर रजिस्टर हुआ है, इन्वेस्टिगेशन शुरू हुआ है, जैसे जैसे हमारे पास में पुरावा डॉक्यूमेंट आते जाएंगे उस हिसाब से आगे की कार्यवाही जो है वो चलती रहेगी। थैंक यू।